મિત્રો કહેવાય છે ને કે ઘોડા છૂટ્યા પછી તબેલાને તાળા મારવાનો કશો અર્થ નથી. સરકાર પણ મિત્રો જબરજસ્ત ધતિંગ કરી રહી છે. તાલુકા કક્ષાએ મામલતદાર અને શહેરી વિસ્તારમાં નાયબ કમિશનરે પત્ર મોકલાયો. ફટાકડા લાયસન્સ ધારકો દુકાન કે ગોડાઉનમાં શરતોનો ભંગ કરતા મળી આવશે તો નિયમ અનુસાર કાર્યવાહી થશે તેવું એસડીએમએ જણાવ્યું છે. ભાવનગરમાં ડીસાની ફટાકડા ફેક્ટરીમાં લાગેલી આગમાં 21 નિર્દોષ મજૂરોનો ભોગ લીધાની કરુણ ઘટના બાદ ભાવનગરમાં તંત્ર સફાળું જાગ્યું છે અને ભાવનગર શહેર અને જિલ્લામાં ફટાકડાની દુકાનો અને ગોડાઉનોમાં તપાસના આદેશ પણ છોડી દીધા છે. ત્યારે ગુજરાતના અનેક ભાગોમાં ફટાકડાના ગોડાઉનો ઉપર દરોડા પણ પાડવામાં આવી રહ્યા છે. મિત્રો વાત તો નવાઈની એ છે કે તમારા અધિકારીઓની દેખરેખ હેઠળ જ આ બધા ફટાકડાના ગોડાઉનો ધમધમી રહ્યા છો તો તમે અત્યાર સુધી કાર્યવાહી કેમ નથી કરી રહ્યા? અને જ્યારે આવી ઘટના બને છે ત્યારે તમે કાર્યવાહી કરો છો તો તેનો અર્થ શું છે કે પ્રજાને ફક્ત તમારે દેખાડા કરવા છે? શું હવે પ્રજા મૂર્ખ બની રહી છે? મિત્રો હવે કહી શકાય કે હવે જાગવાનો સમય થઈ ગયો છે. સરકાર હવે નાટક કરી રહી છે, બધા ધતિંગ કરી રહી છે. જ્યારે કહી શકાય કે ઘોડા છૂટ્યા પછી તબેલાને તાળા મારવાનો કશો અર્થ નથી તેવા ધતિંગો સરકાર પણ કરી રહી છે.